જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાઓ મિત્રો, આજે ફેસબુક લાઈવમાં આપણે ઘણા સમયથી લાઈવ થવાનું નથી, કારણ કે ગાડી લઈને બહાર આવ્યા હતા એટલે લાઈવ થવાનો કોઈ મોકો મળ્યો નહીં. એટલે બધાય પહેલાં જોડાઈ જાઓ મિત્રો, પછી આપણે શરૂઆત વાતની કરીએ. તો જેટલા બનાય એટલે લોકો જોડાઈ જાઓ. પહેલાં જોડાઓ મિત્રો, કારણ કે ઘણા 4-5 દિવસથી આપણે લાઈવ નથી આવ્યા. એટલે આ વિરોધીઓને એવું થઈ ગયું કે દીપકભાઈ પૈસા માટે કરતા હતા ને એટલે એની આવક બંધ થઈ ગઈ. પણ અમારે માતાજીની દયા છે, અમારે કોઈ આવકની એવી જરૂર નથી. જો કે બંધ તો થઈ નથી અમારે આવક, પણ બંધ થઈ જાય તો અમારે એવું નથી કે ભાઈ અમારે રૂપિયા માટે અમે કાંઈ કરતા હોય, એવું અમે કાંઈ ઈચ્છતા નથી. પણ તમારી આવક બંધ કરી દીધી 100%ની વાત છે. આ હરામ જે જો રામજી ખાંગડો ફઈબા, એની મોનિટાઈઝ એ રદ થઈ ગયું, મોનિટાઇઝેશન રદ થયું અને આવક બંધ થઈ ગઈ. અને એક મોટા એક ખુશીના સમાચાર કે મહાકાળ આઈડી હતી એના નગારા વાગી ગયા. અત્યારે સર્ચમાંથી વી ગયું, સર્ચમાંથી જ્યાં તમે ખોજ કરો ને મહાકાળ, તો એને બંધ કરાવનાર ખાલી ને ખાલી દીપક ચુડાસમા અને મેજ કરાવી છે. હો, કોઈને ફાંકો રહેતા તો કે ભાઈ તમારે પોસ્ટ ચડાવવી એટલી ચડાવો અને કોપીરાઇટ મારવી એટલી મારો. અને વળી એને તો એવું કીધું હતું કે મને મારી આઈડીને બંધ કરીને બતાવે. તો જો આ બંધ કરીને બતાવ્યું, તારી આઈડી સર્ચમાંથી વહી ગઈ. મહાકાળ 1 વર્ષ દીધા ચડ્યો હતો, કારણ કે મારે એ વિડીયો બધા ભેગા થવા દેવાના હતા. એટલા માટે હું કાંઈ આખા વર્ષમાં મેં તને બતાવ્યો નહોતો. હવે જોઈ લે દીકરા, કે સર્ચમાં આવે છે, ક્યાંય ખોજમાં આવે છે તારી મહાકાળ આઈડી. એમ હવે રામજીડા તારો વારો છે, અમિતડા તારો વારો છે. અને જે લોકો એમ કહેતા હતા કે એ બંધ ન થાય, તો આ દીપક ચુડાસમાએ બંધ કરીને બતાવી. એ આઈડી ડિલીટ મારીને બતાવી. એટલે પાછો ઓલો રામજીડો એમ કે અમે 17 તારીખે માળવાળા મેરડીમાંની ત્યાં શૂટિંગ કરવા જઈએ છીએ. તો સતુ ભુવાને કહેવાનું કે સતુ ભુવા આ જો ત્યાં આવે છે, હજી વધારે તમારી બદનામી ન કરાવી હોય અને મારે પાસે તમારું પાછું ચાલુ ન કરાવવું હોય તો જો ત્યાં શૂટિંગ ન થવું જોઈએ, આને ત્યાં આવવા ન દેવા જોઈએ. બરાબર? પછી મને કહેતા નહીં સતુ ભુવા, ઘણું બધું મારી પાસે હજી સાહિત્ય પડ્યું છે તમારું. બરાબર? કારણ કે થોડોક હું બિઝી છું, અત્યારે થોડોક કામમાં છું, એટલા માટે હું કંઈ ચડાવતો નથી. અને મારે તો વધારે ખુશીના સમાચાર એ હતા કે મહાકાળ આઈડીની નિકંદન કાઢી નાખ્યું. અમારે ગોપાલભાઈ ચુડાસમા એમ લખે છે, મહાકાળ આઈડી વાળો તો હરામી હતો. સાચી વાત છે ભાઈ. અશોકભાઈ જય માતાજી, સંજુભાઈ સાંચિયા જય માતાજી ભાઈ, ભરતભાઈ ઉગરીચિયા જય માતાજી, DS ચાવડા જય માતાજી, જય ભાતીજી મહારાજ, કેતનભાઈ ચુડાસમા જય માતાજી, આકાશ વિડીયો ભોજિયા જય માતાજી ભાઈ, જય પરમાર જય માતાજી ભાઈ. તો બહુ લઈ આવવું સારું નથી, અને અતિની કોઈ ગતિ નથી, અને પછી કોઈ બાપ આડું આવતું નથી. હવે
મહાકાળ આઈડીવાળાએ આખું વર્ષ મહેનત કરી, બધાએ મારા વિડીયો ચડાવ્યા હતા. કેટલી મહેનત કરી, વિડીયો કટિંગ કરવાના, વિડીયો ચોરીને મૂકવાના. પણ દીકરાઓ એમ જે બાપ હોય ને એ બાપ જ રહે, બરાબર. અને દીકરા હોય એ દીકરા જ રહે, એમાં કાંઈ બીજી વાત જ ન આવે. કારણ કે આ બાપની આઈડી તમે જે મારામાંથી ચોરી કરીને તમે વાપરો છો ને, તો આ દીપક બાપુનું તમે વાપરો છો. અને આ તમારા બાપને ક્યારે રીંગ ચડી જાય અને ક્યારે તમારી આઈડી ઉપર સ્ટ્રાઇક લાગી જાય એ તમને નહીં ખબર હોય, બરાબર. એટલે કરો, હજી જેટલા ઘણા ખરા જે મારું કન્ટેન્ટ વાપરે છે, મારો ફેસ વાપરે છે, મારો અવાજ વાપરે છે, એને તમારે હજી જો કાંઈ કાઢવી ન હોય, તમારું હાવ સર્વનાશ ન કર, તો હજી મારું જે વાપરો છો, મારું કન્ટેન્ટ વાપરો છો, મારો અવાજ વાપરો છો, મારું ફેસ વાપરો છો, એ કાઢી નાખો જલ્દી. અને જો નહીં કાઢો તો તમે જે કરેલી મહેનત પાણીમાં જાય. અને રામજી ખાંગડા, તું કદાચ કોરડા જા કે ગમે ત્યાં જા, અમને કાંઈ લેવા દેવા નથી. પણ કહેવાનું એ કે કોરડા જઈ હવે તારી વેલ્યુ શું રહે, તારી વેલ્યુ રહી હું એ તો કે તું એમ કહેતો હતો કે દીપક ચોડાસમાના મૂકી નહીં, અમે અહીંથી પકડી લઈ, ઓલે પણેથી પકડી લઈ. આ તારો બાપ અત્યારે હાવ છૂટો જ રખડે છે. જો અત્યારે આ મહેનત કરી અને જોઈ લે, હજી નાયા નતા પહેલાં મેં કીધું આપણે લાઈવ થઈ, ઘણા બધા મિત્રોનો ફરિયાદ હતી કારણ કે લાઈવ નથી થતા, કારણ કે હજી ગાડી ઊભી રાખી, ઘરે પહોંચ્યો છું અને મેં કીધું નાયા વગર લાઈવ થઈ જાઓ. પહેલાં પરબતભાઈ ભરવાડ જય માતાજી ભાઈ, સુનિલભાઈ જાડેજા જય માતાજી ભાઈ, સંજુભાઈ સાચિયા જય માતાજી, મહેશભાઈ દંતાણી જય માતાજી, અશોકભાઈ શિયાળો છે તો લાવ 9 વાગ્યે સારું કરજો ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, આ તો ઘણી વારથી આપણે લાઈવ નહોતા થયા એટલા માટે લાઈવ આજ થવું જ નહોતું. પણ અમારા પરમ મિત્રોના બધાના ફોન આવ્યા અને એના કહેવાથી કે લાઈવ થવું પડ્યું, નકર આજે લાઈવ થવાનું જ નહોતું. હજી નાયા નથી ભાઈ, બરાબર. નાયા વગરના એમ જ બેસી ગયા છે, તો માફ કરજો ભાઈ. કારણ કે 4-5 દિવસથી આપણે લાઈવ નહોતા આવતા, તો ઘણા ખરા જે વિરોધીઓ છે એ એવી વાતો કરતા હતા કે દીપક ચોડાસમાને આવક બંધ થઈ ગઈ એટલે લાઈવ નથી થતા. એટલે આ ભાઈ, આવકની અમારે જરૂર નથી. જોકે માતાજીની દયાથી આવક બંધ નથી થઈ. જ્યાંથી સ્ટ્રાઇક મેં મારી છે એ સ્ટ્રાઇક પછી નહીં તો અત્યારે $160 જેવી કમાણી છે. તો મારે એ કાંઈ બધું બતાવવાનો વિષય નથી અને આપણે રૂપિયા માટે કાંઈ કરતા નથી. પણ જેને સ્ટ્રાઇક કોને લાગી કહેવાય કે મહાકાળ આઈડીના જડ મૂળિયા કાઢી નાખ્યા, જડમાંથી મૂળિયા કાઢી નાખ્યા. છોકરા બાપની ચોરી ન કરે તો બીજો કોની કરે, બીજાની કરવા જાય તો ભાંગી નાખે. સાચી વાત છે ગોપાલભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ, બને એટલો વિડીયોનો શેર કરી દેજો. અમારા રાજુભાઈ સોલંકી જેતપુરથી જય માતાજી. રાજુભાઈ પરમાર જય માતાજી. બહુ ગામ છે, મેં તમને લાઈ થા તમારી બોતોનો મેં બહુ મજા આવે ગઈ. ઇંગ્લિશ ભાંગલું ટૂટું લખ્યું, પણ એવું લાગે ને તો ગુજરાતી લખજો, કાંઈ વાંધો નહીં તમ તારે. પણ ઉત્તમભાઈ મકવાણા જય માતાજી. પ્રેમજીભાઈ ડાંગર જય ભીમ જય સંવિધાન. પરબતભાઈ ભરવાડ જય ઠાકર. સંજુભાઈ સાંચિયા જય માતાજી. મહેશભાઈ દંતાણી જય માતાજી ભાઈ. મહાકાળ આઈડીનું શું થયું? મહાકાળ આઈડીની અર્થી ઉઠી ગઈ અને મહાકાળ આઈડીની તો અર્થી ઉઠી ગઈ, પણ મહાકાળ વાળો હતો મહાકાળ, એ તે બિચારો મરી ગયો એવું લાગે છે.
ક્યાંય દેખાતોય નથી. અને 2 દી પહેલાં તો ખાલી એને કમેન્ટ કરી હતી, જ્યારે મેં સ્ટ્રાઇક મારવાનું ચાલુ કર્યું ત્યારે એવી કમેન્ટ કરી હતી કે હવે દીપક ચુડાસમા મારી આઈડી બંધ કરાવીને જોવે તો હું માનું. અને એમ પાછું કહેતો હતો અમારે તો એ કે માળવાળી મેલડી માના હાથ છે ઉપર, તો માળવાળા મેલડીમાં છે ને કોઈ અનીતિ કરતું હોય, કોઈ ખોટું કરતું હોય એના સાથ નથી આપતા. અને એ માતાજીને સાબિતી થાય છે કે માતાજી કોઈથી ખોટાનો સાથ નથી આપતા. જે મહાકાળ આઈડી ઉડી એટલે એના ઉપરથી સાબિત થાય છે કે અમે ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી, અમે વિચાર પણ નથી. હા, ખોટું કરે છે એને મૂકતા નથી. એટલે માતાજીને ખબર છે, માળવાળા મેલડીમાં કોરડા ધામમાં જે બેઠ્યા માતાજી, એ મેલડીમાંને ખબર છે કે દીપક ચુડાસમા કોઈનું ખોટું કરતો નથી. ઓલો ટીટોડી એમ કે કામનો બંધ કરે છે ભાઈ, 1 મહિનો બંધ રહે છે ભાઈ. 1 મહિનો થોડો દીપક ચુડાસમા બંધ રહે ભાઈ. 1 મહિનો હું તો કાયમ પાછો લાઈવ આવીશ, કારણ કે આ તો ચાલુ ગાડી હતા અને બહાર નીકળ્યા છીએ અને ત્યાં અમુક લાઈવ થવાની મજા ન આવે એટલા માટે હું લાઈવ નથી થતો. મંગલભાઈ ગુટિયા જય માતાજી ભાઈ, ભરતભાઈ સરસિયા જય માતાજી ભાઈ, જય માલધારી, અનિલભાઈ ડીવી, સતુ ભુવા તને અડશે લે, એ તારી માને ભલે ન અડે બરાબર. સોલંકી પરેશભાઈ જય માતાજી ભાઈ, કન્નુ વાઘેલા જય માતાજી, જોડાવ બુદાય. મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો. અજયભાઈ મેવાડા જય માતાજી ભાઈ, જોડાવ જલ્દી. અને કોણ ક્યાંથી જોવો છો એ લખજો, અને કેટલા જણા જોવો છો એ લખજો ભાઈ. પરેશભાઈ ચૌહાણ જય માતાજી, ભાવેશભાઈ રાઠોડ જય માતાજી ભાઈ, વંશ વાઘેલા. જીવરાજનું શું થયું? જીવરાજનું સારું છે. જીવરાજને કોઈ અમે અમે સમાધાન કર્યું નથી અને જીવરાજ હજી વિરોધ યથાવત જ છે. અને બીજું જે આ સત્તુ ભુવા રે એની હારે તે અમે સમાધાન કર્યું નથી બરાબર. એટલે કોઈએ પણ એવું નહીં વિચારવાનું કે ભાઈ અમે કોઈની હારે સમાધાન કરી લઈએ. અમે એમ બંધ બારણે સમાધાન કોઈની હારે નહીં કરીએ બરાબર. અને અમારે એવી કોઈ રૂપિયાની લાલચ નથી કે અમે રૂપિયા માટે કરતા નથી. પરેશભાઈ ચૌહાણ તળાજા જય માતાજી ભાઈ, રવિભાઈ સોલંકી જય માતાજી, કરણભાઈ સોલિયા મહુવા જય માતાજી કરણભાઈ, વિજયભાઈ ધોળકિયા જય મા શક્તિ, દેવસન વિરડિયા જય માતાજી ભાઈ, પ્રેમજીભાઈ ડાંગર કાલાવડથી જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. તમે ક્યાંથી જોવો છો અને ક્યાંથી તમે લાઈવ છો જોવો છો એ પાછું લખજો ભાઈ, ક્યાં ગામથી છો એમ. તળાજા જિલ્લો ભાવનગરથી તમામ લાઈવ જોઉં છું ભાઈ. મોટાભાઈ શશિકાંત ભાઈ તળાજા જય માતાજી ભાઈ, અશોકભાઈ મેથળઈ તાલુકો લાઠી જિલ્લો અમરેલી વાહ ભાઈ વાહ, ધીરેનભાઈ કેસરિયા અમારા રાજુલાથી જય માતાજી ભાઈ, ધીરુભાઈ, ઉત્તમભાઈ મકવાણા જય માતાજી, જનકભાઈ કુમાર સોબસિયા જય માતાજી ભાઈ. બધા વાતો કરે છે કે પૈસા લઈને સમાધાન કરી નાખ્યું એમ. ના ભાઈ ના, આપણે કોઈનો રૂપિયો જોતોય નથી અને કોઈનો રૂપિયો લેવોય નથી અને રૂપિયા માટે સમાધાન કરવું પણ નથી. ઓફરો ઘણી બધી આવે છે, મને ઓફરો રૂપિયાની આવે છે. અને કોઈ એવા મિત્રો હોય મારા જે અંગત મિત્રો હોય એને પણ કહે છે કે દીપકભાઈને કહો
સમાધાન કરી નાખે અને અમારું નામ ન લે તો સારું ભાઈ. એટલે એમ નહીં, સમાધાન અમારે રૂપિયા લઈને નથી કરવાનું અને રૂપિયા માટે અમે કરતા નથી. રાજુભાઈ રાવળદેવ પીપરાળી, જય માતાજી ભાઈ, અને હાલ સુરત લાગે છે. રાજુભાઈ રાઠોડ, જય માતાજી. જનકભાઈ કુમાર સોવૈસિયા, જય માતાજી ભાઈ. રણજીતભાઈ RH, જય માતાજી. નીતિનભાઈ વરિયા સુરતથી, જય માતાજી ભાઈ. દેવસનભાઈ છે અમદાવાદથી વિરડિયા, જય માતાજી. સુરત મોટા વરાસા વિજયભાઈ ધોળકિયા, જય માતાજી ભાઈ. ભરતભાઈ ઉગરીજિયા, અમારા સોવસિયા ભરતભાઈની તો આપણને ખબર છે કે તે પીપોદરા ગામ રહે છે, સુરત પીપોદરા. સચિન કુમાર લંડન, હાચીન લંડનથી છો ભાઈ કે મજાક કરો છો? સચિનભાઈ કુમાર મજાક કરતા હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ. અને જો તમે હાચીન લંડન હોય તો માતાજીનો આભાર, દાદાનો આભાર ભાઈ. જીવરાજભાઈ તો કાયમ પ્રોગ્રામ કરે છે, કરવા દો જીવરાજભાઈને. કશિક વાઘેલા વિજયપડી, જય માતાજી ભાઈ. ભરતભાઈ ઉગરી, જય માતાજી. જનકભાઈ કુમાર, જય માતાજી ભાઈ. ગોંભુ ઠાકોર, જય માતાજી ભાઈ. સુનિલભાઈ જાડેજા, જિલ્લો જુનાગઢ, તાલુકો માણાવદર. સુનિલભાઈ જાડેજા, જય માતાજી ભાઈ. જય પટેલ, જય સ્વામિનારાયણ, જય માતાજી ભાઈ. ગોરાસવા મનસુખભાઈ, જય માતાજી ભાઈ. સોવસિયા ભરતભાઈ પીપોદરા, જય માતાજી. ભાવેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. ભરતભાઈ વડોદ, જય માતાજી ભાઈ. કચ્છી વાઘેલા કદાચ વિજપડીથી છે અને કદાચ મારી કંઈ ભૂલ થતી હોય તો કમેન્ટ લખજો ભાઈ. તો જે આ ફઈબા એમ કહેતી હતી હમણાં એક વિડીયોમાં અમે જોયું કે અમે 17 તારીખે જઈએ છીએ આપણે કોરડા. તો કોરડા જા, અમને કંઈ વાંધો નથી, પણ હવે તને ત્યાં કેટલું માન મોઢું દે એ આપણે જોઈએ, બરાબર. ખુશી વાઘેલા, વિક્કી ભાઈ મોરબી, જય માતાજી ભાઈ. કારણ કે તારે હવે આ મોઢા લઈને તમે જાઓ બરાબર. તમે માળવાળી મેલડી મને તમે વચમાં રાખીને બધી વાતો કરી હતી બરાબર. જો તમારી આઈડિયું રહી નહીં, હવે આઈડિયું રહી તો નહીં જેવી આઈડિયું રહી કે એમાં કોઈ વસ્તુ કાંઈ નહીં, ખાલી ખમ બરાબર. તમારી ઇજ્જત ન રહી. તમે આખા દેવી પૂજક સમાજને ગાળું દીધું, દારૂ પી અને દેવીયું ખતર્યું. અને આ દેવી આખી માતાજીની ગાળું હમી દેવાની, માતાજી હમી ગાળું દેવાનું કે કોણ? રામજી ખાંગરવાળો. એ એમ કે ભાઈ હું નહીં બોલી શકું, તમે તમતારે કે માતાજી હમી ગાળું આપો. એટલે આ ઓલો આરબીડો અને આરસીડો બધાએ મા બેન સામે ગાળ્યું. બધાએ મા બેન સામે ગાળ્યું બોલે. અને પછી ઓલાને ખબર હોય કે એ તો કઈ બોલ્યો ન હોય, આની પાસે બોલાવ્યું હોય, એટલે ખરાબ કોણ થાય? બીજા. અને ભાઈ હારો ને હારો રહે. એટલે અત્યારે ખરાબ કોણ થઈ ગયા? આરબીડો ને આરસીડો ને ઓલો લાંબી ડોક, આ બધાએ નગરી દેવી એક ગાળ્યું બોલે, મા બેન અમે ગાળ્યું બોલે. તો કોણ અત્યારે ખરાબ? રામજીડો તો ખબર છે ક્યાંય ચિત્રમાં આવતો નથી, ક્યાંય એકલો નીકળતો નથી, ક્યાંયથી જ્યાં એનું કામ ચાલુ હોય ત્યાંથી લાઈવ થતો નથી. એકવાર લાઈવ થતો ખબર પડે. સોલંકી અમારા જગદીશભાઈ, જય માતાજી ભાઈ. જય જાપોદરના દાદા. જીવરાજભાઈ ગામો ગામ વાતું કરે છે કે મારી દેવી લાગી. એટલે હું થઈ ગયું દેવી લાગી? તે દેવી કોને લાગી કહેવાય? કે ભલે એ અત્યારે પ્રોગ્રામ કરવા જતો હોય પણ સમાજમાં એની વેલ્યુ ન રહી કાંઈ. એ તો ગાવા બોલાવે છે, બાકી કોઈ મહેમાન ગત્ય કોઈ બોલાવે હે?
એ ગાવા બોલાવે છે, બરાબર. એટલે ગાવા તો એને માનો કે હાલો તો આપણે ગમે રાવળદેવને બોલાવે તો રાવળદેવ તો આપણે ગમે ને ક્યાંય ત્યાં જાય છે. કોઈ ભજનિક કલાકાર હોય, બરાબર, ગમે તે બીજી નાતનો હોય કે આપણી નાતનો હોય, ભજનિક કલાકાર નથી આવતા, પણ સમાજમાં વેલ્યુ ન રહી. એના બાપે કાયદેસર એના જે કાકો થતો એટલે કે એનો બાપ હતો જીવરાજનો બાપ, આ જીવરાજના જીવરાજનો ભાઈ હતો. આ જીવરાજના ભાઈની જે ભાઈ ઓફ થઈ ગયો પછી બાઈ હતી એની, જેની પત્નીને આ ભાઈએ હડપલા કર્યા, શાળા કર્યા અને કાયદેસર બળાત્કાર કર્યા જીવરાજના બાપે. ભૂપતભાઈ, જય માતાજીભાઈ. એટલે આવા કાંડ કરીને બેઠા છે. હવે સમાજમાં એની વેલ્યુ શું રહી? સમાજમાં વેલ્યુ કઈ રીતે ન રહી? કારણ કે હગામાં ભાઈઓમાં કે સારું રાખ્યું હોય તો રહી ને. વનરાજભાઈ મકવાણા, જય માતાજીભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. ભૂપતભાઈ બાંભણિયા, જય માતાજીભાઈ. रामजी कांगरवाला बनाने की जो दिक्कत भाई चालू कई थी शुक्ला कोई भी बात पर રાજુભાઈ પરમાર, તમે છે ને કા ગુજરાતીમાં લખો અને તમે કદાચ બોલીને લખતા લાગો. જિંજાળા મનસુખભાઈ, જય દ્વારકાધીશભાઈ. અજયભાઈ મેવાડા, જય માતાજીભાઈ. રામજી ખાંગરવાળાને કહેજો ચકલા કોઈ દી બાજ ના બને, એમ તમે લખ્યું છે પણ થોડુંક સમજાફેર થાય છે. રાહુલભાઈ મકવાણા, સુરત, જય માતાજીભાઈ. બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. આજે આપણે ખાલી તમને મળવા આવ્યા છીએ. બધા મિત્રોને ખાલી એમ કહેવા જ આવ્યો છું કે ભાઈ આજે કોઈ બાબતની આપણે ચર્ચા નથી. હવે આપણે રેગ્યુલર કાલથી આપણે રેગ્યુલર પાછું ચાલુ કરી દેવાના છે લાઈવ, અને નો ડિસ્ટર્બ અને નો કોઈ એવો નબળો મુદ્દો, આવા એક સારા એવા મુદ્દા સાથે આપણે લાઈવ ચાલુ કરી દેવાના છે. આપણે રૂપિયાની કે કોઈ માથાકૂટ નથી. આપણે રૂપિયા બાબતે આપણે લાઈવ કરતા નથી. આપણે સમાજના જાગૃતતા માટે, સમાજના હક ને અધિકાર માટે આપણે હવે કાયમ લાઈવ થવાના છીએ. અને ભેગા સતુ ભુવો અને જીવરાજ ગુંડિયાનું પણ આપણે એને પર્દાફાશ કરતા જાવ, એટલે કોઈને એવું ન રહે કે ભાઈ આપણે કોઈથી બી ગયા. મંગલભાઈ ભૂકિયા, જય માતાજીભાઈ. સુરેશભાઈ કાવઠિયા, જય માતાજીભાઈ. દલપતભાઈ ચારોલિયા, જય માતાજી. બીજલભાઈ મીઠાપરા, જય માતાજીભાઈ. કનુભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. તો આજે ખાલી એટલા માટે લાઈવ થયો હતો કે તમને કહી દઉં કે હવે કાયમ લાઈવ આપણે પાછા જેમ રેગ્યુલર હતા એમ રેગ્યુલર થઈ જાઉં. અને કાલે આપણે 9 વાગ્યે કે 10 વાગ્યાના આળાગાળામાં આપણે લાઈવ થાવું, તો કોઈ ભાઈ ખોટું લગાવશો નહીં. કારણ કે થોડા સમયમાં અમે પાછા જે હતા મુદ્દા એ મુદ્દાની સાથે પાછા વી આવીશું. તો 9 વાગ્યે કે 10 વાગ્યાના આળાગાળા આપણે લાઈવ ચાલુ કરી દેવું. અને એમાં આપણે બધાય તમારા મિત્રો હોય, તમારા મિત્રો હોય, તમે નવા જોડવાના હોય, બધાને જોડજો. અને બધાને આપણા આ લાઈવ વિશે બધાને જાણકારી આપજો. કારણ કે આપણે આ જે નરાધમો એના સ્વાર્થ માટે આ લાઈવ થાય છે, તો આપણે આપણા કોઈ સ્વાર્થ વિના આપણે લાઈવ થઈએ છીએ. તો બધાને જોડવાનું કરજો. કારણ કે જે
4-5 દિવસથી આપણે લાઈવ નથી ત્યાં ઘણા ખરા વિરોધીઓને એવું થઈ ગયું કે દીપક ચુડાસમાને આવક બંધ થઈ ગઈ ને એટલે એ કે લાઈવ નથી થતો. એટલે ભાઈ એવું નથી, અમારે આવકને કાંઈ લેવા દેવા નથી. અને એવું છે કે કદાચ ગમે એટલી આવક હોય ને તોય તે મારે એનાથી કોઈ મતલબ નથી, અને આવક હાવ બંધ થઈ જાય ને તોય એનાથી મતલબ નથી. પણ મારે તો આ જ એક ફેસબુક અને યુટ્યુબ એવું જરિયો છે કે હું તમારા ઘર સુધી પહોંચી શકું. બરાબર, તો એટલા માટે આપણે લાઈવ થઈએ છીએ, એટલા માટે આપણે આ ચેનલમાં આવીએ છીએ. બરાબર, નકર તો આપણે કાંઈ એવું નથી કે ભાઈ કોઈ જરૂર કે આપણે લાઈવ થઈએ. હસમુખભાઈ વાઘેલા જય માતાજી ભાઈ, અમારા ઉમેશભાઈ વડોદરિયા જય માતાજી, વિજયભાઈ ગોરિયા જય માતાજી ભાઈ, અમિતભાઈ રાજકોટિયા જય માતાજી, જયદેવસિંહ રાજપૂત જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, વિક્રમભાઈ ભરવાડ જય માતાજી ભાઈ, કિશનભાઈ માંડળિયા જય માતાજી. તમે પેલા ચા પી લ્યો. સાચી વાત છે ભાઈ, ભગા આવે છે, કારણ કે હું કાંઈ બીજી જાતનું કંઈ વ્યસન કરતો નથી, ખાલી ચા ને ખાવાનું. બરાબર, એટલે ઘણો ટાઈમ થઈ જાય એટલે પછી બગા ચાલુ થાય, તો માફ કરજો મિત્રો. બરાબર, તો કહેવાનો મતલબ એવો છે કે આપણે ફક્ત ને ફક્ત ખાલી તમારા માટે સમાચાર દેવા માટે હું લાઈવ થયો છું. અને હવે દરરોજ પાછું આપણે જે રાબેતા મુજબ આપણે લાઈવ ચાલુ કરીશું. બરાબર, ધર્મના નામે લોકો લૂંટાય છે ભાઈ, તમારું કામ બરોબર છે ભાઈ. હસમુખભાઈ ઝાપડિયા જય માતાજી ભાઈ, આભાર. કિશનભાઈ માંડળિયા જય માતાજી ભાઈ. તમારી આઈડી ગઈ ઓલા રાજી થાય છે ભાઈ. અમારી આઈડી ક્યાં ગઈ ભાઈ? અમારી આઈડી ક્યાંય ગઈ નથી. અમારી આઈડી આ એમાંથી જ અત્યારે લાઈવ છું. બરાબર, અમારી આઈડી ક્યાંય ઊની આજ પણ નથી આવી, અને મેં હમુની મહાકાળની આઈડીને ઉડાડી. બરાબર, 20 કલાકના કે 500 એને કયો, 20 કલાકમાં અમે 700ની ચા પી જઈએ છીએ કુતરાઓ. સાચી વાત છે ભાઈ, એને ન ખબર હોય ને ભાઈ. સોલંકી ભૌમિક જય માતાજી ભાઈ. 9 વાગ્યે લાઈવ કરજો. બને એટલો હું પ્રયાસ કરીશ કે હું 9 વાગ્યે લાઈવ કરી શકું, પણ કદાચ 9 વાગ્યે ન થઈ શકું તો પછી 10 વાગ્યે આપણે લાઈવ થઈશું. અને કનુભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. વાણી તમારી વાહ એવું લખ્યું છે. લાલજીભાઈ વાઘેલા જય માતાજી લાલજીભાઈ. ભરતભાઈ વણોંદિયા જય માતાજી ભાઈ. તો આપણે કોઈને જે આપણા મિત્રો હોય એને દુઃખ ન લાગવું પડે. આપણા લાઈવમાં કોઈ ખાલી વડીલો નથી હોતા, નાના બાળકો પણ હોય છે, બહેનો પણ હોય છે, માતાઓ હોય છે, બધાએ આપણું લાઈવ જોતા હોય છે. તો એને ક્યાંક ને ક્યાંક દુઃખ લાગતું હોય છે કે દીપકભાઈ લાઈવ નથી થતા. તો મારે બધાને કહેવાનું કે કાલેથી આપણે રાબેતા મુજબ આપણે જે આપણો સમય હતો એના આળેગાળે આપણે પાછો લાઈવ થવાની આપણે મહેનત કરીશું. અને બધાને વિનંતી કરું છું કે આપણું લાઈવ વધારેમાં વધારે વિડીયોને શેર કરી દેવાનો. અને કાલે 9 કે 10 વાગ્યાના આળાગાળામાં આપણે લાઈવ ચાલુ કરી દેવું, અને એવા મુદ્દા લાવશું કે કોઈ હજી આપણા સમાજમાં કે આ જે 18 વર્ણમાં કોઈ ન સાંભળ્યા હોય એવા મુદ્દા લઈને આવીશું. અને એ બધાએ સમાજની જાગૃતતા માટે, સમાજના હક અને અધિકાર માટે આ બધાએ આ મુદ્દા સાથે આપણે બોલવાનું છે. તો બધાએ જ્યારે હું લાઈવ હોઉં ત્યારે બધાએ વિડીયો શેર કરી દેજો, અને બને એટલો લાઈક આપજો. બરાબર, બધા એટલા જણા તમે શું, મને કંઈક 35 જેટલા દેખાય છે, તો બધાએ એક લાઈક કરો તો 35 સેકન્ડે 35 લાઈક આવે. બરાબર, ખાલી જો વાત મારી સારી લાગતી હોય
તો લાઈક કરજો ભાઈ. આ જીવરાજનું કંઈક કરજો એટલે બધો વાતનો કરે ભાઈ, સમાધાન કરી નાખ્યું એમ. ના ભાઈ, જીવરાજને કાંઈ સમાધાન થયું નથી. એ ભાઈ મને ઘણી બધી ઓફરો આપવા કરે છે. રોજ લાઈવ થાવ, કાંઈ વાંધો નહીં. નરેશભાઈ મુકાણા, સંજયભાઈ કુંડિયા, જય માતાજી ભાઈ. દરરોજ લાઈવ આપણે ચાલુ થઈ જાય પાછું. અને મારે મારા દર્શકોને કહેવાનું કે મેં જીવરાજ કુંડિયાએ કોઈ પણ જાતનું સમાધાન કર્યું નથી, અને એમ તમને મૂકી અને હું સમાધાન ન કરું. અને સતુ ભુવારે હજી સમાધાન કર્યું નથી, અને એ સમાધાન તમને ખબર વિના વગર કોઈ ન થાય. સમાધાન એમ નહીં થાય. સમાધાન કરવાનું થાય તો એ આખા દુનિયાને ખબર પાડીશું, વિડીયો મારફતે બધાને જણાવી દઈશ. પણ હજી સમાધાનની કોઈ મારે વાતચીત થઈ નથી. બરાબર. મહેશભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. 44 છે ભાઈ, કાંઈ વાંધો નહીં. મંગલભાઈ, અત્યારે આજ વાગ્યા અત્યારે 11:22, 11:22 થઈ છે. તો આ સમયે એટલા હોય એ સારું કહેવાય ભાઈ. કાંઈ વાંધો નહીં. તો હવે આ મારું લાઈવ અત્યારે અહીંયા પૂરું કરું છું. કાલે આપણે રાબેતા મુજબ આપણું લાઈવ ચાલુ કરી દેવું, અને દરેક મુદ્દા જેમ હતા એમ જ રીતે જેના વિરોધ ચાલુ હતા એ વિરોધ, સમાજના હક ને અધિકાર અને સમાજનો વિકાસ, અને કઈ રીતે આપણને આ સમાજને, દેવી બીજક સમાજને આઝાદી મળે એ બાબત આપણે બધાએ વાત કરીશું કાલે. તો આજે મને અત્યારે રજા આપો. કાલે આપણે આ બધા મુદ્દા સાથે આપણે બધા લાઈવ થઈશું, અને બધાને જોડજો ભાઈ. અને જે વિડીયો બને એટલો શેર કરી દીજો કે જે નવા લોકો સુધી પહોંચે ભાઈ. સોહાન રાજુભાઈ, જય માતાજી. સાવનભાઈ સોલંકી ગારિયાધાર, જય માતાજી ભાઈ. તો આજના માટે એટલું જ. હવે આપણે કાલે પાછા આ લાઈવમાં એક ઠોસ મુદ્દા સાથે અને તાકાતથી આપણે લાઈવ થવું હોય. કરણભાઈના કાંડ બહાર કેદી લાવશો? કાંઈ વાંધો નહીં. કરણના હવે ધીમે ધીમે એક બે કાંડ લેતા જાઉં. તો બધાય મને અત્યારે રજા આપો. અત્યારે નીંદર એવી આવે છે અને થાકી ગયો છું, હજી નાહવાનું બાકી છે. એટલે તમે બધાએ તો નાહી ધોઈ ખાઈ પીને બેઠા છો ભાઈ. તો મને પણ રજા આપો કે જેથી કરી હું ફ્રેશ થઈ અને એટલી નીંદર આવે છે તો ઘડીક આરામ કરી લઉં. તો કાલે આપણે બધાય પાછા જેટલા તમારા મિત્રોને જોડજો, જેટલાને જોડી શકો એટલાને. કાલે આપણે રાબેતા મુજબ આપણે આ લાઈવ ચાલુ કરી દઈશું ભાઈ. બરાબર. તો હવે એટલી વાત કરીને હું આ લાઈવ અત્યારે બંધ કરું છું, અને કાલે બધાએ ભાઈ પધારજો પાછા. કરણના કાંડ બહાર લાવો ભાઈ. કોરિયા વંશીભાઈ, જય માતાજી ભાઈ. રાહુલભાઈ વાસુકિયા, જય માતાજી. નવીનભાઈ, નો દાખલો બેસો ભાઈ, બેસવો જોઈએ, સાચી વાત છે ભાઈ. અંકુરભાઈ સોલંકી, જય માતાજી. ઘુઘાભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. આ બધા મિત્રો અત્યારે જો આવ્યા છે, પણ હવે મને નીંદર આવે છે એટલે માફ કરજો ભાઈ. કોળિયા વંશભાઈ, કનુભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. કરણના કાંડ બહાર લાવો. કોલી વંશી, કાંઈ વાંધો નહીં ભાઈ. કરણના આપણે કાંડ છે બધાય બહાર લાવીશું. પ્રકાશભાઈ પંચાલ, જય માતાજી ભાઈ. કનુભાઈ વાઘેલા કે જય સંવિધાન. વાસુકિયા, રાહુલભાઈ વાસુકિયા, જય માતાજી ભાઈ. પ્રકાશભાઈ પંચાલ. તો હવે મને રજા આપો. આપણે કાલે બધાય સાથે મળી અને આ લાઈવનું દોર આગળ આપીશું. જ્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો ભાઈ. દીપકભાઈ, તમારે અને અનિલ ભોજવિયાનું સમાધાન થઈ ગયું છે? અનિલ ભોજવિયો, ના ભાઈ, અનિલ ભોજવિયા એને કોઈ સમાધાન થયું નથી ભાઈ. બરાબર. અનિલ ભોજવિયાને તો જૂનો હિસાબ હજી ચૂકવવાનો છે, એટલે અનિલ ભોજવિયાને તો હું ગોતું જ છું ભાઈ.
બરાબર. મારે કોઈ અનિલ ભોજવિયા રે ઉમેશભાઈ સમાધાન થયું નથી. કરણ સાતળિયાના કારનામા બહાર લાવું. કાંઈ વાંધો નહીં, કરણ સાતળિયાના કારનામા બહાર લાવીશ અને કાલે આપણે ઘણા બધા એની વાત કરીશું. તો આજે મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન.